જય ભીમ, નમો બુદ્ધાય. તો આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે બાબા સાહેબ વિદેશ જાય છે અને રમાબાઈનું જીવન કેવું થાય છે. હવે આપણે જોવાના છે કે બાબા સાહેબ વિદેશથી આવે છે અને રમાબાઈનું જીવન પાછું તેમનું તેમ જ થઈ જાય છે. શિષ્યવૃત્તિ અવધિ પૂરી થતાં 5 વર્ષના લાંબા સમયગાળા બાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સ્વદેશ પરત ફર્યા. રમાબાઈ માટે આ પણ અવસર સમાન હતી. ઘરે આવતા જ ભીમરાવ આંબેડકરને સાવિજિકાની ચિંતા સતાવવા લાગી. અભ્યાસ માટે મળે શિષ્યવૃત્તિના બદલે વડોદરા રાજ્યમાં નોકરી કરવી એવો કરાર હોય. ભીમરાવ આંબેડકર માટે મોટા ભાઈ બાળારાવ સાથે વડોદરા જવા રવાના થયા. 125 રૂપિયાની આવક સાથે સૈનિક સચિવ તરીકે તેમની વિમણૂક થઈ હતી. જીવન નિર્વાહ સરળ બનશે એમ સમજી રમાબાઈ પણ ખુશ થયા. રમાબાઈની ચિંતા થોડી હળવી થઈ. વડોદરામાં આખા પરિવારની રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રમાબાઈએ પરિવાર સાથે મુંબઈ જ રહેવાનું હતું. ડૉક્ટર ભીમરાવ વડોદરા તો ગયા પણ તેમની રહેવાની કે જમવાની સુવિધા ન થઈ શકી. ઘણા પ્રયાસ કર્યા, બહુ પ્રયાસ કર્યા. ત્યારબાદ તેઓ એક પારસી વીસીમાં બનાવટી નામ સાથે રહેવા લાગ્યા. ભીમરાવ આંબેડકર પારસી વીસીમાં 11મો દિવસ હતો. બનાવટી નામ ધારણ કરેલ વ્યક્તિની ખબર મળતા જ અચાનક 10-12 જેટલા વ્યક્તિ ભીમરાવની રૂમ સુધી પહોંચી ગયા અને મન ફાવે તેમ ધમકી આપવા માંગ્યા, મન ફાવે તેમ બોલવા માંડ્યા અને રૂમ ખાલી કરવા ધમકી આપવા માંડ્યા. ભીમરાવે સ્થળ ખાલી કરવું પડ્યું. દસ્તુરમાં પણ તેમને આભારછેટના કડવા ઘૂંટડા પીધા. આ દર્શાવે છે કે ભારતમાં ફક્ત તેઓ જ કછુત હતા કે જેના સ્પર્શ માત્રથી અપવિત્ર થઈ જવાતું હતું. વડોદરા ભૂમિ અસહ્ય બની ગઈ હતી. આખરે સ્વાભિમાની ડૉક્ટર ભીમરાવ આંબેડકર વડોદરાથી વિદાય લીધી. માતા રમાબાઈ આ જાણી બહુ દુઃખી થયા. આવક બંધ થતાં રમાબાઈ માટે ઘર ચલાવવું ફરીથી અઘરું બની ગયું. કહી શકાય કે રમાબાઈનો સંઘર્ષ તેમનો તેમ જ રહ્યો. જય ભીમ, નમો બુદ્ધાય. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો. અને જો તમારે આની આગળનો પાર્ટ જો હોય તો કોમેન્ટ જરૂર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.